पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। હવે ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર 5 તદે જતિ તન્ને જતિ તદ્દૂરે તદ્બંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ ભાવાનુવાદ ચાલે એ ને ન ચાલે દૂર એ નિકટસ્થ સર્વના અંતરે એને બાહ્ય છે એ સર્વની સર્વના અંતરે પણ એ છે અને બાહ્ય પણ એ છે. આ 52 વાર ભાષાંતર ત્યાં આત્મતત્વ ની વાત છે. એ ચાલે છે અને નથી ચાલતો, એટલે ચલિત છે અને અચલિત છે. વળી તે દૂર પણ છે અને સમીપ પણ છે. દૂર પણ છે અને સમીપ પણ છે. પાનબાઈના ભજનમાં આવ્યું, શીલવાન સાધુને નમીએ વારંવાર. એવું જે કરે ને એના માટે નજીક છે. શીલવાન સાધુને નમીએ વારંવાર, સાસુ બહુને કહે છે. અને જો એવું તું કરીશ તો તારા માટે આત્મા બહુ નજીક છે. પણ તું સાધુ સંતોનો સંપર્ક જ નહીં કરે તો તારા માટે આત્મા દૂરમાં દૂર છે. તે આત્મતત્વ ચાલે છે અને અચલ છે. ચાલે છે એટલે દૂર છે, અચલ છે એટલે સ્થિર છે, આકાશ છે. વળી તે દૂર પણ છે અને સમીપ પણ છે. એ દૂરે છે અને સમીપ પણ છે, વિરોધાભાસ. અને હંમેશા સત્યને સમજાવવા માટે વિરોધાભાસ પેરાડોક્સ નો ઉપયોગ કરવામાં આવતો હોય. એટલે એમ કહ્યું દૂર પણ છે અને નજીક પણ છે. તે આત્મા આ સર્વની અંદર પણ છે અને બહાર પણ છે. અંદર પણ છે અને બહાર પણ છે એવું કહેવામાં આવ્યું આ ભાષાંતર. પછી આપણી યાત્રા જ્યાંથી અધૂરી રહી હતી ગયા રવિવારે ત્યાંથી આવજે, પુનઃ પ્રારંભ કરીશું. છેલ્લે હું સમજાવતો હતો કે તમારી તલબ તો સાચી છે પણ તમારી તલાશ ખોટી છે. જવું છે તમારે કન્યાકુમારી અને તમે કાશ્મીર તરફ ચાલો છો. તમારે જુએ છે કોણ? આત્મા. એટલે આત્મા સાક્ષાત્કાર કરવો છે. પણ આત્મા સાક્ષાત્કાર કરવા માટે તમે કાશી જાઓ છો, મથુરા જાઓ છો, ચારધામની યાત્રા કરો છો, ઉપવાસ કરો છો, યજ્ઞ કરો છો, દાન કરો છો. આમાંનું કોઈ કામ નહીં આવે. એટલે આવું બધું કરનારા માટે આત્મા દૂરમાં દૂર છે. પણ જેમ પાનબાઈએ ગાવ્યું એમ કે શીલવાન સાધુને નમીએ વારંવાર, એવા કોઈ સાધુ કે ગુરુના સંપર્કમાં જશો તો આત્મા નજીકમાં નજીક છે, કારણ કે એ તમને સમજાવશે. તો અહીંયા આવી વાત ચાલતી હતી અને એ સંદર્ભમાં આપણે જઈએ. છાંદોગ્ય ઉપનિષદ પણ આવી જ કંઈક વાત કરે છે ને કહે છે આચાર્યવાન પુરુષો વેદ. આ જે પાનબાઈએ કહ્યું ને એ કેટલી ગહન વાત. છાંદોગ્ય ઉપનિષદમાં જે કહ્યું છે એ પાનબાઈ કહે છે. એ ગામડાની સ્ત્રી સૌરાષ્ટ્રની પોતાની વહુને ઉપદેશ આપે છે. છાંદોગ્ય ઉપનિષદમાં એવું કહ્યું આચાર્યવાન પુરુષો વેદ.
એટલે જેને આચાર્ય છે, જેને ગુરુ છે, એને આત્મા મળેલો છે. જેને ગુરુ જ નથી ને એને આત્મા મેળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. એટલે એક ઉપનિષદ ગુરુનું મહત્વ સમજાવે છે અને એક સામાન્ય ગામડાની સ્ત્રી પોતાની વહુને આ વાત કરે છે. એ જમાનામાં કેવી વહુ હશે અને કેવી સાસુ હશે મને ખબર નથી, પણ આજે છે એવી તો નહીં જ હોય. આજની સાસુને જ કંઈ ખબર નથી ને, એટલે વહુને શું જ્ઞાન આપવાનું હતું? અને ધારો કે સાસુ જ્ઞાન આપવા જાય તો બહુ અમેરિકામાં જઈને બેસી જાય. હું તો ત્યાં ભણી છું, ત્યાં નોકરી કરીશ, અને તમે સિરિયસ હો ને દવાખાનામાં હો તો મને કહેજો, હું અહીં મળી જઈશ. એટલે આ વહુને કોણ ઉપદેશ આપે? પણ એક વાત તમને ના ગમે તો કહી દઉં, તમે કહો તો કહું, કહી દઉં. દરેક સાસુ છે ને એ ભૂતકાળની વહુ હતી, અને વર્તમાનમાં જે વહુ છે ને એ સાસુ થવાની છે. નહીંતર વાંઝળી રહે છે. સમજાય જ મારી વાત? નહીં તો રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. આપણા કવિઓ બહુ ગહન ગહન વાતો કરી ગયા. તો ટૂંકમાં આચાર્યવાન પુરુષો વેદ, એવું કોણે કહ્યું? ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ 6:14 કારણ કે આત્મા દૂર છે, કારણ કે ગુરુ કે આચાર્ય વગર તે સમીપમાં હૃદયની ગુફામાં જણાય તેવો નથી. ગુરુ હોય એ તમને ઉપદેશ આપે કે તો ભીતર છે, પણ ગુરુ મળે કોને અને મેળવે કોણ? ધંધો ના કરીએ, વેપાર ના કરીએ, પૈસા ના કમાઈએ, બિલ્ડર ના બનીએ, દુકાન ના ખોલીએ, બધું વેચીએ નહીં, લોકોને છેતરીએ નહીં, બે ચોપડા રાખીએ નહીં. અમે તો એમાં જ જિંદગી બરબાદ કરવાના. અમારે આ ગુરુ ફુરુ જોઈએ નહીં. ઉપનિષદ કહે છે કે ગુરુ કે આચાર્ય વગર આત્મા સમીપમાં સમીપ છે, નજીકમાં નજીક છે, હૃદયની ગુફામાં છે, એવું તમને કોઈ સમજાવી શકે નહીં. ગુરુમાં સમર્પણ ભાવ હોવો જોઈએ, અને તમારામાં તાકાત અને દમ હોય સમર્પણ ભાવ સિવાય તો ગુરુની સેવા પણ કરવી જોઈએ. જેને ગુરુ માનતા હોય એની વાત ચાલુ, બધા માટે નથી કહેતો. તો પહેલું સમર્પણ ભાવ હોવો જોઈએ. ગુરુ જે કઈ વાગે બધું અર્પણ કરવાની તાકાત હોવી જોઈએ. સમર્પણ, બધું તને અર્પણ. આ તો ખોટું ખોટું રોજ રોજ આરતીમાં કહીએ છે, તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા પ્રભુ ક્યા લાગે તેરી જાય. જો આજે બોલ્યો હોય આરતીમાં કે તેરા તુજકો અર્પણ, તો આજે બધું આપી દીધું, પછી આવતીકાલે ફરીથી બોલે છે. તમે છે શું હવે? તો તે તો ગઈકાલે આપી દીધું છે, પછી રોજ બોલશે તેરા તુજકો અર્પણ. પણ એને ખબર છે કે ભગવાન તો કઈ લેતા નથી, કે હવે તો આપણું જાય. તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. મારા સદભાગ્ય છે કે થોડાક લોકોનું સાચું સમજાવી શકું, બધાને નહીં. તો ગુરુમાં સમર્પણ ભાવ જોઈએ, સેવા ભાવ જોઈએ. પછી ગુરુમાં શંકા નષ્ટ થવી જોઈએ. પહેલા પહેલી જ આપણને એમ થાય કે આને જ્ઞાન હશે કે નહીં. આ જે બધી વાતો કરે છે એને જ્ઞાન થયું હશે? આ ગુરુ જે બોલે છે એ બધું સાચું બોલતા હશે? આ ગુરુએ ઉપનિષદ વાંચ્યું હશે? આ શંકા થાય. પહેલા પેલું સમર્પણ ભાવ હોવો જોઈએ,
સેવાભાવ હોવો જોઈએ, શંકા નષ્ટ થવી જોઈએ, શ્રદ્ધાનો ઉદય થવો જોઈએ. અને આવું થાય ત્યારે એક દિવસ ગુરુ એમ કહેશે કે બેટા અહીં આવ, તારે શું મૂંઝવણ છે, તારે શું પ્રશ્ન પૂછવો છે, હવે તારે જે પૂછવું હોય એ પૂછ. આવું ગુરુ કહેશે. પણ ક્યારે? સમર્પણ ભાવ હોય તો, સેવા કરી હોય તો, શંકા નષ્ટ હોય તો, શ્રદ્ધાનો ઉદય હોય તો. કહેવા માટે કેટલાક કહી દેજો મને કે સમજે કે કામ હોય તો કહેજો, તે તારે ઘેર કહેવા. આવા મૂર્ખો તો કોઈ ટોટો નથી. સમજે કોઈ કામ હોય તો કહેજો એવું ના કહેવાય. એવું તો જયારે માણસ દુઃખમાં હોય ત્યારે કેટલાય લોકો કહેતા હોય છે કે તમને કઈ જરૂર પડે ને તો હવે કહેજો ને, મુશ્કેલીમાં પડે તો. પણ એવું નહીં, કંઈક લઈ જવાનું, આપવાનું, આ રાખો. એવું નહીં કે કામ હોય તો કહેજો, કોઈ કહે નહીં. તમને એક સાદો સીધો દાખલો આપી દઉં. તમે ગ્રસ્તી છો તો આપું. તમારા ઘેર કોઈ મહેમાન આવે ને એટલે કોઈ દિવસ એવું ના પૂછાય શું લેશો, ચા, કોફી? જો તમારી દાનત સાચી હોય ને તો ચા, કોફી કે ઘરમાં જે હોય ને ઉકાળો એ બનાવીને આપી દેવાનું. ના પીએ તો કઈ નહીં, તમે તો આપી દીધું ને. પણ જે લોકોને આપવું ના હોય ને અને એવા વિચારથી એ તો ના જ પાડવાના છે. પૂછો ને, અને તમે પૂછો ને કે જમીન જશો ને તો મારા જેવો માણસ તો ચૂહા પડે. એટલે તારા ઘરે રાખ ને અને તારે ડોજામ ઘાલ. અમારે કઈ તારા ઘરનું ખાવું નથી. સમજાય તમને? દાનત કોઈ કેવી છે પરખાઈ જ જાય. ગુરુ શિષ્યમાં પણ આવું જોઈએ. તો ટૂંકમાં આચાર્યવાન પુરુષો વેદ, એટલે જેને આચાર્ય, જેને ગુરુ મળ્યા છે એ જ આત્માને જાણી શકે. અર્થ એમ, પ્રશ્ન પૂછવાનું સામર્થ્ય હોય તો જ આત્મજ્ઞાન થાય. ગુરુ વગરનાને જન્મો જન્મ સુધી આત્મા દૂર છે. અહીં આવ્યો ને દૂર પણ છે અને નજીક પણ છે. જન્મો જન્મ સુધી આત્મા દૂર જ જણાય, કારણ કે ગુરુ કર્યા નથી. માટે સંત કબીર બહુ સુંદર શબ્દ વાપરે છે. જેને ગુરુ ના કર્યા હોય એને નુગરા કહેવાય. નુગરા, આ તો નુગરો છે એટલે ગુરુ વગરનો છે. એવા નુગરા માટે આત્મા એટલે સચ્ચિદાનંદ દૂરથી દૂર છે. અને જેને ગુરુ મળ્યા હોય એને માટે આત્મા પાસેમાં પાસે છે, હૃદયની ભીતર છે. હવે આવી વાત મારે તમને સમજાવવી હોય તો શું કરવું પડે? મારે થોડી મહેનત કરવી પડે. તમને ગળે ઉતર્યો દાખલો આપવો પડે. તો તમે કહો તો ભાઈ દાખલો આપી દઈએ, આપણે આપી દઈએ. તો મારી સાથે સાથે મારી વાર્તામાં આવજો. એક ચોર હતો. એને ચોરી કરવા વગર ચાલે જ નહીં. એનો નિયમ એવો કે ચોરી ના કરે તો ઊંઘ જ આવે નહીં. નાની મોટી કોઈ કોઈ ચોરી કરે, રોજ ચોરી જ કરે. હવે એક દાડો એવો થયો કે આખા ગામમાં ફર્યો, ક્યાંય નજીકમાં કે હાથમાં આવે એવું નહોતું. પછી ગામના છેવાડે રેલવે સ્ટેશન પાસે એક નાનું ક્વાર્ટર જોયું એને, અને જોયું અને એને એમ થયું કે આ ઘર તો ખાલી લાગે છે. કોઈ છોકરા રોતા નથી, કોઈ બૈરા કામ કરતા નથી, અને બધા ઊંઘી ગયા લાગે છે. લાવ આમાં પહેવું. એટલે બેઠો. પછી નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર જોયું, રૂમ ખાલી, ખુરશી નહીં, ટેબલ નહીં, રેફ્રિજરેટર નહીં, તિજોરી નહીં, કશું જ નહીં. અરે હું કેવા ઘરમાં ચોરી કરવા આવ્યો? એ તો કઈ છે જ નહીં. પછી આમ જોયું,
એક સીડી જોઈ. તો સીડી જોઈ એટલે એને એમ થયું લાવવા મેઢા પર કંઈક હોવું જોઈએ. ચડ્યો ઉપર, ધીરે 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 એને બૂટ ચંપલ નીચે ઉતારી અને ધીરે ધીરે જતો તો અવાજ ના થાય એટલે. પણ ત્યાં જોયું, ચારે બાજુ નજર ફેરવી, કશું લટકે છે ક્યાંય? ખીલી બીલી આખા રૂમમાં ખીલી જ નહીં, એક જ ખીલી હતી. અને એને જોયું કે એ ખીલી પર કઈ લટકતું હતું અને એ યુનિફોર્મ હતો, ડ્રેસ. પણ એ ડ્રેસ કોનો હતો? પોલીસ વાળાનો. આ પોલીસ વાળા ખાકી કપડા પહેરે ને, એટલે આવું ખમીસ, અહીં સીટી હતી, એવું બધું હતું. હવે એને જોયું કે આખા રૂમમાં કંઈ છે નહીં. પણ મારો નિયમ છે કે મારે ચોરી તો કરવી જ છે, ચોરી ના કરું હું પાછો ના જાઉં. એટલે એણે શું કર્યું? પોતાના કપડાં ઉતારીને ત્યાં મૂકી દીધા અને પેલા પોલીસ વાળાના કપડાં પહેરી લીધા. અને આમ 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 સીટી વીટી બધું લટકાઈ દીધું. હવે એને જોયું કે મારા ચંપલ તો નીચે છે, પણ પેલા પોલીસ વાળાના, મિલિટરી વાળાના જે બૂટ હોય જાડા મોટા, જે એને તો લાવવાના આ બૂટ બી કોઈ દાડો કામ આવશે, જંગલ વંગલમાં કાંટા બાટામાં જઈશું. બૂટે પહેરી લીધા. પણ બૂટ પહેરી લીધા ને એ ભૂલ કરી, કારણ કે એ તો ચામડાના વજન વાળા હતા. એટલે અવાજ આવ્યો ઉતરતા ઉતરતા, ખટ ખટ ખટ. એટલે આમ પેલો પોલીસ વાળો જાગી ગયો. હવે પોલીસ વાળો જાગી તો ગયો, પણ એને તો પોતાનો ડ્રેસ યુનિફોર્મ એંગરમાં લટકાયેલો. આમ જોયું તો એંગર લટકતું હતું. હવે આ કેમ નહીં નીકળે બિચારો? તે એને શું કર્યું? તરત બાજુમાં પૂતળી પડી હતી, એ પૂતળી પહેરી અને ગંજી પહેરેલી હતી, તે બૂમ મારી, ચોર ચોર ચોર. અને એટલામાં તો પેલા સાંભળ્યું એટલે એ દોડ્યો. અને એટલે આને આ પોલીસ વાળાએ બૂમ મારી ને ચોર ચોર, એટલે આ બાજુ વાળા ઉઠી ગયા, આ બાજુ વાળા ઉઠી ગયા, અને બધા બૂમો પાડવા મળ્યા, ચોર ચોર. એટલે આ પોલીસ વાળો જે બનેલો ને ખોટો ખોટો, એને તો પોલીસનો યુનિફોર્મ પહેરેલો, એને મેં કીધું ચોર ચોર ચોર. એટલે પછી બધા લોકો ભેગા થઈ ગયા. એટલે આ પોલીસ વાળો શું કહે છે ખબર? અરે અડધા આમ જાઓ અને અડધા આમ જાઓ, અને હું સામે હોદું છું, ચલો જાઓ. ચોર ચોર ચોર. હવે હું તમને પૂછું છું, આ જે માણસ પોલીસનો યુનિફોર્મ પહેરીને બૂમો મારે છે, ચોર ચોર, એને ચોર જડશે ખરો? બોલો ને ભાઈ, કેમ કેમ નહીં જડે? બોલો ને. પોતે એટલે હું એમ કોને હું ચોર છું એમ? તમારે આત્મજ્ઞાન જોઈએ ને આત્મા જોઈએ, સચ્ચિદાનંદ. તમે સચ્ચિદાનંદ છો એવું સમજ નથી પડતી. એટલે તમારા ઘેરથી ચોર 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 ઉભા પાડતા 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 અહીં સીડી ચડી પછી આવી ગયા અને બેસી ગયા, અને પછી મનમાં બોલવા માંડ્યા. હવે શું? ચોર ચોર ચોર. એટલે જેમ પેલો ચોર ચોર બૂમો પાડે છે, ખુદ ચોર છે, એને ચોર મળે ક્યાંથી? તો શું કરવું પડે એને? પોલીસના કપડા શું કરવું પડે? એટલે તમે જે કપડા પહેર્યા છે ને, એ ગ્રહસ્થીના કપડા કાઢી નાખવા પડે, ભગવા કપડા પહેરવા પડે, સંન્યાસી બનવું પડે, ત્યાગી થવું પડે. હાઈ ક્લાસ જઈને રોજ તેલ માલિશ કરીને માથું ઓળતા હતા એ બંધ કરીને ટોલું કરવું પડે. અને પેલો ચોર હતો ને જે ઓરિજિનલ, એ પોલીસના કપડા કાઢીને પોતાના કપડા પહેરે તો એને જ ચોર મળે, અને એને ખબર પડે હું ચોર છું. આ બધી વાતો મારે કેમ કરવી પડે? તમને તત્વજ્ઞાન ના સમજાય માટે.
જો તમને સમજાઈ ગયું હોત તો દાખલા દલીલો આપીને સમયનો બગાડ મારે ન કરવો પડે. કઈ વાંધો નહીં, તોય સમજાય તો સમજો. એટલે મેં તમને જયારે કહ્યું કે તમારી તલબ તો સાચી છે પણ તલાશ ખોટી દિશામાં થઈ રહી છે. તમારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, તલબ સાચી છે પણ તલાશ ચારધામની યાત્રામાં છે, અમરનાથની યાત્રામાં છે, દાનમાં છે, સ્નાનમાં છે, યજ્ઞમાં છે, જપની માળામાં છે. તલાશ ખોટી જગ્યા થઈ રહી છે એટલે આત્મજ્ઞાન મળે તેમ નથી. તો સ્વામીજી આના માટે સહેલામ સીધો રસ્તો કયો? તો સહેલામ સીધો રસ્તો ગીતામાં કયો છે, પણ તમારે ક્યાં ગીતા વાંચવી છે? તમારે વાંચીને ક્યાં એનું અનુકરણ કરવું છે? નહીતર ગીતામાં કહ્યું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ સંધિતે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. આત્મજ્ઞાન માટે દંડવત પ્રણામ કરી ગુરુદેવની સેવા કરવાની. પહેલા દંડવત પ્રણામ કરવાના. તો અત્યારે દંડવત પ્રણામ તો હોઈ ગયા. હા, અરે ભાઈ અત્યારે ઊંઘમાં છું, બોલો. ગુરુજી માં છે ને 2 પ્રશ્નો છે. હા, તમારે પ્રશ્નો છે એટલે મારી ઊંઘ વગાડવાની એમ? હારું, બોલો ભાઈ, શું છે? તો કે આવું છે ને કે હું બહુ વખત સાંભળું છું ને પણ મને કે સમજ પડતી નથી અને એમ કે મૂંઝવણમાં છું. તમે ક્યાંથી બોલો છો? હું વિરમગામથી બોલું છું. એટલે હું વિરમગામ એને સમજાવવા છું એમ. અને પ્રશ્ન પૂછવો હોય તો ટેલિફોનથી પૂછાય. ટેલિફોનથી ના પૂછાય. સાક્ષાત ગુરુની સમીપ જવું પડે, એની સમીપ બેસવું પડે. એટલે પહેલું શું કરવું? બેસવા માટે તદ્વિધિ પ્રણિપાતેન. પ્રણિપાત એટલે નમસ્કાર, વંદન કરવાનું. પછી પ્રણિપાત કરી એટલે તદ્વિધિ એટલે આત્માને જાણવા માટે પહેલા નમન કરવાનું. આ નમન તમે કરો એટલા માટે અમે આશ્રમનું નામ રાખ્યું છે મનન, જેથી કરીને નમન કરવાનું તો શીખો. પણ ક્યાં હેડ્યા? ખુલ્લા હાથે આવ્યા, ખુલ્લા હાથે ગયા. મને યાદ નથી કોઈ એમ નમસ્કાર કર્યા હોય. પહેલું નમસ્કાર કરવાના. શેના માટે વાત ચાલે છે? આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો, આત્મજ્ઞાન મેળવવું હોય તો. એટલે પહેલા તદ્વિધિ પ્રણિપાતેન, પછી સેવા કરો ને એટલે ગુરુ પ્રસન્ન થાય. અને પ્રસન્ન થાય એટલે ગુરુ જાતે જ કે બોલ ભાઈ, તારે કઈ મૂંઝવણ હોય તો કે. અને ગુરુ પૂછે તો કહેવાનું. પણ ગુરુ પૂછે ક્યારે? એની સેવા કરવી હોય તો. સેવા વિભાગ કરવી નથી, મફત આવી પ્રશ્નો પૂછવાય. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એવું ગીતામાં કહ્યું. આ તો ભાઈ કૃષ્ણ પરમાત્માને લાગ્યું એટલે એને કહ્યું. પણ તમારે કે કૃષ્ણ ભગવાનની વાત માનવી નોટ નેસેસરી. તમે ક્યાં કોઈને માને એવા છો? તમારે તો એક જ સિદ્ધાંત છે, હું કહું એ જ સાચું અને મારા સિવાય બધા નકામા. એવા સિદ્ધાંત લઈને જીવનારા લોકોને અમારા જીવનનો અમૂલ્ય સમય બગાડી અમે વાતો કરીએ. આત્મજ્ઞાન માટે દંડોત પ્રણામ કરી ગુરુદેવની સેવા કરવાનો પ્રયત્ન કરવાનો. ગુરુ પ્રસન્ન થાય અને જ્યારે કહે કે પ્રશ્ન પૂછો ત્યારે પ્રશ્ન પૂછવાનો અને નમ્રતાથી, શંકા વગર, શ્રદ્ધાથી પ્રશ્ન પૂછશો તો જ્ઞાનીઓ, તત્વજ્ઞાનીઓ જ્ઞાન આપશે, આપશે અને આપશે. એટલે કહ્યું ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. પણ મેં કહ્યું તમને, તમારી તલબ તો બહુ સાચી છે, તમારે મોક્ષ છે એટલે જ આવો છો.
તલબ સાચી છે, તલાશ ખોટી છે. સામેથી મારી પાસે સ્કૂટર નતું, કાર નથી, અને હું તો ભરૂચના છેડેથી આવું છું, પણ મને ખબર પડી અહીંયા આવું જ્ઞાન મળે એટલું આવ્યો છું. હું ચાલતો ચાલતો આવ્યો છું. સામે હું છે ને બહુ થાકી ગયો, બહુ થાકી ગયો. તરસ લાગી છે, મને તરસ લાગી છે. તો તરસ લાગી હતી એટલે એને પાણી જોઈએ. પણ રસ્તામાં નીલકંઠ મહાદેવ આવ્યો, ત્યાં ચાની દુકાન હતી, પણ ત્યાં ચાની દુકાનની બાજુમાં બાટલી મળતી, પી લીધી. તલબ તો સાચી છે, પણ તલાશ ખોટી છે. દારૂથી પીવાનું તો મળશે, પણ તરસ નહીં છીપાય. એમ તમે આત્મ સાક્ષાત્કાર માટે જે કરો છો, તમારી તલબ સાચી છે, તલાશ ખોટી જગ્યાએ થઈ રહી છે. એ સમજાવવા માટે એક બીજી વાત કરવી પડે મારે. ઘડો માટીને શોધે છે કે માટી ક્યાં છે, માટી ક્યાં છે, માટી ક્યાં છે. આ મારો જબ્બો છે ને, એ સૂતરને શોધે છે કે આમાં રૂ ક્યાં છે, રૂ ક્યાં છે, રૂ ક્યાં છે. નદીની દરિયાની તરંગો લહેરો પાણીને શોધે છે, પાણી ક્યાં છે, પાણી ક્યાં છે, પાણી ક્યાં છે. એવી જ રીતે આ જીવાત્મા છે ને, જેને તમે કરતા કહો છો, વેપારી કર્મ કરો, નિષ્ઠાવાન છો, કર્મ કરો, આ ધંધો, આ ધંધો, આ ધંધો, આ ધંધો, આ કર્મ, આ કર્મ, આ કર્મ કરતા હોય ને જીવાત્મા કહેવાય. અને ભોગ કરી એ પણ જીવાત્મા કહેવાય. તો આ જીવ છે ને, એ સ્વયં બ્રહ્મને શોધે છે. એટલે જીવતા મરેલા મૂર્ખોના મહામૂર્ખ લોકો કપડા ઢૂંઢે सूत को, कुंभ ढूंढे मिट्टी को, बिंदु ढूंढे सिंधु को, तीनों ऊत के ऊत. આ ત્રણે ત્રણ મહામૂર્ખ મૂર્ખ. ઘડા માટી છે, માટીમાંથી જ ઘડો બન્યો છે. તો મૂર્ખ લોકો એવા હોય ઘડા જેવા, કે ઘડો જેમ માટીને શોધે, વસ્ત્ર જેમ સૂતરને શોધે, અને લહેરો જેમ પાણીને શોધે. આવા લોકો માટે એ દૂર છે. હવે તમે નાનકડો પ્રશ્ન પૂછું છું, તમે મોર જોયો છે? બોલો હા કે ના. અહીં કેટલાય છે, જોયો છે કે નહીં જોયો? કોયલ જોઈ છે? બોલો. કાગડો જોયો છે? હા, કારણ કે બધા કાગડા કહેવાય. અમારે તમને એ પૂછવું છે, આ કાગડાને પક્ષી થવા શું કરવું પડે? કયો યજ્ઞ કરવો પડે? કઈ નદીમાં નાહવા જવું પડે? કેટલું દાન આપવું પડે? કેટલી વાર આશ્રમમાં આવવું પડે? કેટલી વાર પ્રવચન સાંભળવું પડે? બોલો, શું કરવું પડે? બસ એને જાણવું જ પડે કે હું કાગડો છું, કારણ કે હું કા 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 કરું. કોયલને પક્ષી થવા શું કરવું? જાણવું પડે કે હું કોયલ છું. મોરને કઈ ના કરવું પડે, પોતાને જ જાણવું પડે કે આટલા બધા રંગીન પીસા છે અને મારો ટવકો છે એટલે હું મોર છું. એમ જાણવું પડે, કઈ કરવું ના પડે. એમ તમારે જાણવું પડે જીવાત્માને કે હું બ્રહ્મ છું, હું કરતા નથી, હું ભોગતા નથી. હું સચ્ચિદાનંદ આત્મા છું, એમ શોધવું પડે.
તો જેમ જીવને બ્રહ્મ થવા કોઈ કર્મ ક્રિયા કે દાન સ્નાન ન કરવા પડે, માત્ર એક જ વસ્તુ કરવી પડે, પણ એ ખાનગી છે. કહી દઉં, ગુરુ કરવા પડે. એટલું કરે તો જીવાત્માને એ કોણ છે ખબર પડી જાય. માત્ર ગુરુ કૃપાથી જાણવું પડે કે આત્મા નથી દૂર અને નથી નજીક, પરંતુ હું સ્વયં સચ્ચિદાનંદ આત્મા છું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવી અનુભૂતિ કરવી પડે. જેમ આઉટર સ્પેસમાં ગયા વગર વજન રહિત સ્થિતિનો અનુભવ થાય નહીં. બધા પૂછે તમારું વજન કેટલું? તો કે 80, આટલું 60 છે, 55 છે. પણ તમારે વજન નથી એવી સ્થિતિ જોઈતી હોય તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર જવું પડે. આઉટર સ્પેસમાં ગયા વગર હું વજન રહિત સ્થિતિ વાળો છું એ અનુભવ થઈ શકે નહીં. ગુરુત્વાકર્ષણથી બહાર ગયા પછી વજન રહિત સ્થિતિનો જાત અનુભવ સાક્ષાત થાય, પોતાની મેળ થાય. પછી ન ગુરુ કોઈની જરૂર નહીં. પણ પહેલા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છોડીને આપણે આગળ જવું પડે. ગુરુ વિહોણા માટે તદ દૂર એવું કહેવાય, અને ગુરુના સાનિધ્યમાં હોય એના માટે મંત્રમાં તદ ઉ અંતિકે, એના માટે આત્મા અત્યંત નજીકમાં નજીક છે. વર્તમાને મારી સાંભળવાની પ્રવચનની વાત તો ઊંઘી ગઈ, જવા દો ને. પણ વર્તમાને આઉટર સ્પેસમાં ગયા વગર વજન રહિત સ્થિતિનો અનુભવ કોઈ કરતું હોય તો શુભાંશુ શુક્લ, જો ટીવી જોતા હોય તો ખબર પડે, ઉપર ગયા છે અને હવામાં તરે છે, બધા એકબીજાને મળે છે. એને અનુભવ કર્યો. અનુભવ કરવા માટે આઉટર સ્પેસમાં જવું પડ્યું. 400 કિલોમીટર દૂર જાય પૃથ્વીની, ત્યારે તેનો વજન રહિત સ્થિતિનો અનુભવ થાય. એમ આત્મા નજીક છે, અરે હું જ આત્મા છું એવું જાણવા માટે ગુરુ અનિવાર્ય છે. જ્ઞાન થયા વગર આત્મા દૂર છે, અરે હું જ આત્મા છું એવું જાણવું હોય તો ગુરુ જોઈએ અરે જોઈએ. જાણ્યા પછી કોઈની જરૂર નથી. આઉટર સ્પેસમાં શુક્લજી ગયા પછી એને કોઈની જરૂર નથી. પણ આઉટર સ્પેસમાં જતા પહેલા તો કેટલાય પ્રયોગો કરવા પડ્યા. કેટલી વાર ભૂખ્યા રહેવું પડ્યું હશે. અને એવી શૂન્યવકાશની કેપ્સ્યુલ હોય એમાં આ લોકોને નાખીને ટ્રેનિંગ આપવામાં આવતી હોય. ટૂંકમાં ગુરુની જરૂર છે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી, અને ગુરુ વગર આત્મજ્ઞાન થઈ શકે નહીં. પ્રત્યેક ભૂત માત્રની હૃદય ગુફામાં રહેલો છે. પ્રત્યેકને સત્તા સ્ફૂર્તિ આપે છે. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, અને સ્ફૂર્તિ એટલે ચેતન આપે છે. માટે લેશ માત્ર દેશકાળનું અંતર ત્યાં હોતું નથી. તૈત્તરીય ઉપનિષદ વાંચ્યું હોય અને કંઈક સમજ હોય તો એમાં આવે છે કે આત્મા ક્યાં છે? હૃદયની ગુફામાં છે. બોલો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન. બસ આટલું જ મહત્વનું છે. યો વેદ નિહિતમ ગુહાયામ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે ક્યાં? યો વેદ નિહિતમ ગુહાય, પોતાના હૃદયની ગુફામાં. સાક્ષાત્કારી થયો જ્ઞાન.
બીજે ના થાય. પણ અહીં તો કોઈને જવું જ નથી. હું કાયમ કહું છું કે મને એક જ આપણા જે તહેવારો છે એમાંથી મને એક જ ગમે, એનું નામ ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે પતંગ ઉપર નહીં ચડાવવાની, નીચે ઉતરવાનું હૃદય સુધી, અને ત્યાં હું છું મારી સાથે વાતો કરવાની. ગુરુ હોય તો શીખવાડે કેવી રીતે વાત કરવી. તદ અંતિકે એટલે બહુ નજીક છે એવું કહ્યું છે. તે દૂર હોય, જો આત્મા દૂર હોય ને, સાંભળજો, લિસન કેરફુલી, લેન્ડ મી યોર ઇયર્સ. જો આત્મા આપણાથી દૂર હોય તો એ નિશ્ચિત સાકાર હોવો જોઈએ, તો દેખાય. એ તો નિરાકાર છે, એ દેખાય તો નહીં છે. નિરાકાર છે એટલું જ નહીં, એ આકાશ જેવો પાછો સર્વવ્યાપ્ત છે. એટલે એક જગ્યા નથી, પણ બધે જ છે. બધે જ છે એટલે સૌથી નિકટ છે, એટલે હૃદયમાં છે. અને એ એક છે, અદ્વિતીય છે, એ કદાપી દૂર ના હોય. ઉપરાંત સર્વ નામ આકાર તો વિવર્ત અને મિથ્યા છે. આ જેટલા જેટલા નામ અને આકાર છે એ તો ખોટા છે. તમારા ઘરમાં 4 છોકરા હોય ધારો કે, પણ ચારે ચારને તમે જુદા જુદા જ નામ આપો છો ને, કેમ? ધારો નંબર આપી દો, 1 2 3 4 એવો નંબર આપો, પછી તમે નિશાળમાં દાખલ કરો, તો દરેક મા બાપે પોતાના છોકરાઓને 1 2 3 4 નંબર આપ્યા હોય. પછી કોઈ માં જઈને ઉભી રહે, 1 કોણ? મુસીબત થાય. એટલે એને નામ આપવામાં આવ્યું. પછી નામ નહીં, એને બાપુનું નામ જોડી દેવામાં આવ્યું. તો તોય મુશ્કેલી, તો પછી અટક જોડી દેવામાં આવી. શાહ હોય ને, દ્વિવેદી હોય ને, આ હોય ને, તે હોય ને, પટેલ હોય ને, કડવા પટેલ ને, કડવામાં પાછી મીઠા પટેલ હોય. એટલે આ બધી પંચાયત છે. અને પછી ધારો કે એક જ નામના 3 હોય છોકરા, રમણલાલ કેશવલાલ પટેલ, તો 3 જણા ઉભા થયા. રમણલાલ કેશવલાલ પટેલ કાશિન્દ્રા વાળા, રમણલાલ કેશવલાલ પટેલ વિરમગામ વાળા, એવું બરોબર કઈ ને કઈ કહેવું પડે. એટલે જો આત્મા સાકાર હોત તો આવું બધું કહેવું પડે, પણ સાકાર તો છે નહીં. સાંભળજો, એટલે આત્મા જે સાકાર માને એના માટે દૂર છે, નિરાકાર છે માટે પોતાની ભીતર છે. જે અદ્વિતીય છે, એક છે, કદાપી દૂર ન હોય તેવો છે. કદાપી દૂર ના હોય આત્મા, પાસેમાં પાસે છે. સંતોએ તો બહુ બહુ કહ્યું, પણ આપણે સમજ્યા નહીં. જો આ મંત્ર આપણે બોલી ગયા ને, આ મંત્રમાં શું આવ્યું હતું? તદ દૂરે તદ અંતિકે, એવું આવ્યું હતું ને. જો તદે જતી તન્નઈ જતી, તદ દૂરે તદ અંતિકે, બરોબર. સંતોએ આવી વાત સરળતાથી સારી રીતે કહી છે, પણ આપણે સમજ્યા નહીં, અને સમજવાનો પ્રયત્ન આપણે કદાપી કર્યો નહીં, માટે આપણને પકડાયું. સદા પાસે છતાં આગે, અભાગીને અરે દિશતો, સહુ રંગે અરંગી તું, લહે તુજે રંગ કો અવધૂત. આ નારેશ્વરના અવધૂતજીએ લખ્યું છે. પણ આવું તો કોઈને સમજવું જ નથી. ઉપનિષદનું ટ્રાન્સલેશન. હમણાં જ મારે નારેશ્વર એક ટ્રસ્ટી જોડે વાત થઈ હતી. રંગ જયંતિ આવે એટલે પાલખી ઉપાડી પાદુકા મૂકીને કુદમ કૂદ કરવાની. એ જગતા રહે, એ જગતા રહે, પતિત ઉદ્ધાર રહે. અમે નાના હતા ને ભાઈ, ત્યારે ગાંડ પણ કરેલું. અને જયારે આવે ને
એ જગત તાર હે, એવી જગત તાર. હું બી પાલકી ઉપાડતો હતો અને પતિ તો ઉદ્ધાર હે, પતિ તો ઉદ્ધાર હે. પછી એક દાડો મને થયું કે પતિનો ઉદ્ધાર થાય એમાં આપણે હું, કારણ કે પતિ થયેલું શું એ જ ખબર નથી. અમારા સંસ્કાર ત્યાંના છે, નહીં તો નર્મદા કિનારે આવ્યો ન હોત. જે લોકો યોજના કરી કે અમે હિમાલય નારાયણ આશ્રમ નહીં આવી શકીએ સાંભળવા, તમે નજીક રહેવા આવો ને, તો મેં કીધું ક્યાં? તો એક સજ્જને કહ્યું કે નર્મદા કિનારે જગ્યા અપાઈએ તો. મેં તો અપાવ, કારણ કે મારા ફાધરના ફાધર પણ ત્યાં ટ્રસ્ટી હતા અને મધરના ફાધર પણ ત્યાં ટ્રસ્ટી હતા અવધૂત મહારાજના આશ્રમમાં નારેશ્વરમાં. અને આ રંગ અવધૂતે લખ્યું, સદા પાસે સદા આગે, પણ એક શબ્દ જોડ્યો, અભાગીને અરે દિશતો. એટલે હવે તમને કહું છું, કોઈ દિવસ મને પ્રશ્ન ના પૂછવાય કે અમે આટલું હવાર બેહીએ છીએ, આવીએ છીએ, આંખો બંધ કરીને ધ્યાન કરી છે, પણ કે સમજાતું નથી, અભાગ્યો છે, ના સમજાય. એના માટે આટલી આટલી શરતો છે ગુરુ પાસે જવાની, એ ગીતામાં કહી છે. એવું તે કર્યું છે તો સમજાય, બાકી ના સમજાય. કઈ વાંધો નહીં. જે એક અદ્વિતીય હોય એ કદાપી દૂર ના હોય. ઉપરાંત સર્વ નામ અને આકાર વિવર છે. નામ અને આકારથી જુદો હોય. નામ અને આકાર તો વિવર, આખી જગતની ઉત્પત્તિ થઈ નથી અને થઈ છે એવું કહેવામાં આવે. જગત એટલે શું? વોટ ઇઝ ધીસ યુનિવર્સ વિચ ઇઝ અરાઉન્ડ યુ? It is nothing but names and forms, and that is nothing but projection of your own intellect. એ પ્રક્ષેપણ છે તમારા મનનું. તમે તમારી છોકરાનું નામ પાડો. હમણાં જ મારા પર ફોન આવ્યો કે સ્વામીજી આ મારી રાશિ છે અને આપણે થોડા નામ આપો ને. મારા બાપનું હું જાય, મેં બાપુ લિસ્ટ 12 આ રાશિ પર 12 નામ પર લખીને મોકલ્યું. હવે તમારા છોકરાનું નામ તમારે જે પાડવું એ પાડો. પછી કે અમારે બકોડી ચકોડી, હુઈ ગઈ બકોડી ચકોડી, કઈ કઈ નામથી બોલાવે. પેલા બાબલો કહેતા હતો, દાદો થાય ને તો કે બાબલો. શું કરીએ? કારણ કઈ ને કઈ નામ પાડવું છે એ લોકોને. જયારે આત્મા નિરાકાર છે, નામ હોય તો વિવર્ત કહેવાય. ભ્રાંતિ અને આરોપ છે, એમાં દૂર કેવું નિકટ કેવું? ત્યાં જ્યાં અન્ય છે જ નહીં, તદ ઉ અંતિકે એવું કહેવામાં આવ્યું. એ આપણી નજીક છે. આત્મા જો ઇન્દ્રિય ગમ્ય હોત, મન બુદ્ધિનો વિષય હોત, પ્રત્યક્ષ હોત, પરોક્ષ હોત, તો જ એ દૂર હોત. આ ટેકનિકલ વન્સ અગેન. આત્મા જો ઇન્દ્રિય ગમ્ય હોત, એટલે 5 ઇન્દ્રિયોથી જણાતો હોત, તો મન બુદ્ધિથી જણાતો હોત, તો કોઈ ઇન્દ્રિયોનો વિષય હોત, તો પ્રત્યક્ષ હોત, તો પરોક્ષ હોત, તો એ દૂર હોત. તદ ઉ અંતિકે. પણ એવો નથી, એટલે નજીકમાં નજીક છે. આત્મા એક છે, અદ્વિતીય છે, સાક્ષાત છે, અપરોક્ષ છે, અખંડ છે, અભેદ અને અભંગ છે. માટે કદાપી દૂર હોઈ શકે નહીં. એટલે કહ્યું તદ ઉ અંતિકે. અને ભગવદ્ ગીતાએ પણ આ જ વાત કરી. હૃદદેશે અર્જુન તિષ્ઠતિ. એ અર્જુન તારા હૃદયના દેશમાં છે આત્મા. મેં કહ્યું તમારી તલબ તો સાચી છે, તલાશ ખોટી. ઉપનિષદો કે ગીતા કે કૃષ્ણ ભગવાન કહ્યું કે તારી નજીકમાં નજીક, તારી હૃદયમાં છે. હવે આવું બધું કહ્યું છતાંય મારા પર કાલ 4 ફોન આવ્યા હતા કે સ્વામીજી અમે છે ને અમરનાથ જઈએ છે ને, તો અમારું બધું બુકિંગ, અમારો નંબર લાગી ગયો. હવે પોતાની અંદર જે આત્મા છે એને હોદવા ક્યાં જાય છે? અમરનાથ જાય. તું મરેલાના આંખમાં જાને, અમરનાથ જાય.
હવે મારા જીવનની સત્ય ઘટના અમરનાથનું નામ આવ્યું તો કહી દઉં. મારા પિતાશ્રીએ મને એકવાર, હું હું તો 20 વર્ષ હિમાલયમાં રહ્યો, નારાયણ આશ્રમમાં 9000 ફૂટની ઊંચાઈ પર. એક સંદેશો મોકલ્યો કે મારે અમરનાથ યાત્રાએ જવું છે, પણ ભાઈ તમે સાથે હો તો. હું તો સંન્યાસી થઈ ગયો, પણ આખરે મારા પિતા તો ખરા ને. અહીં તમે બધા આવો ને હું એમ કહું, ભાઈઓ બહેનો, માતાએ બહેને જો આ બધાને કહેતો તો જેણે મને 9 મહિના પેટમાં રાખ્યો એને શું ગુનો કર્યો? એન્ડ ધેરફોર કોઈની ટીકાથી ડર્યા વગર છેલ્લે મારા મા બાપને મેં અહીં રાખેલા, સેવા કરી. અમારો ફાધરે કીધું એટલે મેં એક ભાઈને તૈયાર કર્યા અને અમે લોકો અમરનાથ ગયા. ઇન શોર્ટ, અમરનાથની પદયાત્રા કરી. પછી છેલ્લું આવે જગ્યા જ્યાંથી 1 જ કિલોમીટર દૂર હોય, પછી એનાથી આગળ 500 મીટર દૂર હતું બરફનું શિવલિંગ. એટલા બધા માણસો, ભીડ, પેલા ધક્કો મારે, પેલા ધક્કો મારે. એટલે મેં મારા બાપુજીને એમ કહ્યું કે હું ઊભો છું, તમે ધીરે ધીરે જાઓ. 2 જણા એમની જોડે દિલ્હીના ભાઈને મૂક્યા હતા કે તું દર્શન કરાવીને આય. પછી એ લોકો ગયા, દર્શન કરીને આવ્યા. મને કે બહુ સરસ દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો, સફળ થયું યાત્રા. પછી મને કે ભાઈ તમે કેમ ના આવ્યા? પછી મેં કીધું બાપુજી આપણે જે ટેન્ટમાં ઉતર્યા છે ને ત્યાં ગયા પછી હું વાત કરીશ. પછી અમે ત્યાં ગયા. પછી મારા બાપુજીને મેં પ્રશ્ન કર્યો કે એક વાત સાચું બોલીને મને કહો, એટલી ભીડ હતી, આમ જવાય નહીં. મેં કીધું તમે તમારાથી નબળા કોઈ પણ માણસ આમ કોણી આમ મારી અને આગળ ગયા હતા? તો કે હા. બસ મેં કીધું મારે કોણી નથી મારવી એટલે હું આવ્યો નથી. અને મારા જીવનની આ ઘટના છે કે 100 કિલોમીટર 100 મીટર દૂર રહીશ અને હું ગયો નહીં. કેમ? નહીતર આ જ્ઞાન કામનું શું? અને મેં વિચાર્યું અમરનાથ તો અંદર જ છે, ત્યારે બહાર ક્યાં દર્શન કરવા? અને બહાર દર્શન કર્યું તો સાકાર છે, અને સાકાર છે તો નાશવાન છે. મારે તો અવિનાશીના દર્શન કરવા હતા એટલે હું ન ગયો. આ શું સમજાવું છું? ધીસ ઇઝ નોન એઝ પ્રેક્ટિકલ નોલેજ. એને એપ્લાઇડ સાયન્સ કહેવામાં આવે. હું જે ભણ્યો હતો ને એને મેં એપ્લાય કર્યું કે આપણે કંઈ જવાની જરૂર નથી, પણ બાપુજીની ઈચ્છા હતી એટલે આપણે એમને મોકલી હતા, જાઓ ને. ટૂંકાણમાં આગળ જો છું ધીરે ધીરે. જો 7 વસ્તુ તમારી પાસે હશે, યાદ રાખજો, ગણતા રહેજો, 1 2 3 4, તો આત્મા તમને તમારા હૃદયમાં દેખાશે એટલે દર્શન દેશે. દર્શન દેશે એટલે જ્ઞાન થશે અને તમે જે આત્મા છો એવું જાણી શકશો. ધેટ ઇઝ નોન એઝ સાક્ષાત્કાર. હવે યાદ રાખજો કેટલી 7 વસ્તુ આજે મફતમાં સિક્રેટમાં આપી દઉં છું. પહેલામાં પહેલું ગુરુ કૃપા જોઈએ, નંબર 1. નંબર 2 શાસ્ત્ર કૃપા જોઈએ, એટલે ઉપનિષદો ગીતા જે વાંચતા હોય એમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. નંબર 3 આચાર્યવાન, એટલે તમે નુગરા નહીં, ગુરુ કરેલા હોવા જોઈએ. એના પછી આવે છે શ્રવણ. ચોપડા ચૂંથવાથી કઈ નહીં મળે. પોથા તણોના વિષય ના તર્ક નિત્ય તો ગતિ, આગમ અગોચર પંથ ગુરુગમ બધી ચાવી રહી. આ પણ અવધૂત મહારાજે નારેશ્વરમાં લખ્યું છે.
ચોપડા વાંચવાથી નહીં મળે. એટલે જ એકવાર ચાલુ પ્રવચન કોઈ ચોપડી વાંચતું હતું, મેં એથી બહાર કાઢી મૂકેલા. પોથા તણોના વિષય ના તર્કની ત્યાં તો ગતિ, આગમ અગોચર પણ થઈએ, ગુરુગમ બધી ચાવી રહી. બધી માસ્ટર કી છે ને એ ગુરુ પાસે હોય. એટલે શ્રવણ કરવું જોઈએ, વાંચવું ના જોઈએ. પછી મનન કરવું જોઈએ. શ્રવણ કરો, મનન કરો, તોય પત્તો ના ખાય તો છેલ્લો રસ્તો 7મો નંબર નિધિધ્યાસન કરવું જોઈએ. કદાચ અભિમાનથી મારાથી બોલાઈ ના જવાય, પણ નિધિધ્યાસન પર આખા ભારત વર્ષમાં પુસ્તક નથી આપણી પાસે છે. નિધિધ્યાસન ઉપર ચોપડી વર્ષો થઈ ગયા. ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં જ્યારે મેં નિધિધ્યાસન એવો શબ્દ મૂકી અને એના પર હું પ્રવચન કરવાનું છું એવું જણાયું, ત્યારે ઇન્ક્લુડિંગ વાઇસ ચાન્સેલર કેટલાય પ્રોફેસરો આવીને મને પૂછતા હતા, નિધિધ્યાસન એટલે શું? મેં તું પ્રવચનમાં આવજો. નિધિધ્યાસન એક શબ્દ છે સંસ્કૃતમાં. એ કોઈ પ્રિફિક્સ અને સફિક્સ એની આગળ ની જોડી દેવામાં આવ્યો. નિધિધ્યાસન ની આગળ એટલે નિધિધ્યાસન આખો શબ્દ બન્યો. એની ટેકનિકલ વાત અત્યારે નથી કરતો. આ એક જ શબ્દો પર એક બહુ મોટા મહાત્મા થઈ ગયા અખંડાનંદ, એને મોટા પ્રવચન આપેલા છે. ટૂંકમાં આત્મા સૂત્રાત્મા જેમ સૌની અંદર બહાર બધે છે, માળાના મણકા જેમ અંદર પણ છે અને બહાર પણ છે. એક માળાનો મણકો 108 મણકા હોય, એમાં એક મણકામાંથી દોરો નીકળ્યો, પછી બહાર નીકળ્યો, એટલે બહાર તો છે જ, પાછો મણકામાં ગયો, પાછો નીકળ્યો. એમ આત્મા મારામાંથી ફરતો પડતો પેલા શરીરમાં, આના શરીરમાં, આના શરીરમાં, આમ આમ બધે જ છે, અંદર બહાર બધે જ છે. આત્મા સૂત્રાત્મા જેમ સૌની અંદર બહાર માળાના મણકા જેમ છે. એટલે એવું કહેવામાં આવ્યું, તદરંતસ્ય સર્વસ્ય તદુ સર્વસ્ય બાહ્યત. અંદર પણ છે અને બહાર પણ છે. તદરંતસ્ય સર્વસ્ય, આત્મા યથા પિંડે તથા બ્રહ્માંડે. દેહ ભીતર પણ જીવાત્મા તરીકે રહે છે અને આત્મા તરીકે બહાર પણ છે. બ્રહ્માંડમાં પણ કાર્ય અને કારણ તરીકે એ જ રહેલો છે. આખા બ્રહ્માંડનું સર્જન કરનાર હોય તો પણ એ, અને જે સર્જન થયેલું છે કાર્ય એમાં પણ એ જ છે. કેવી રીતે સમજાય? લીંબોડીની અંદર લીમડો હતો, નહીતર નાખો જમીનમાં તો બહાર આવે નહીં, અને લીમડું ઝાડ થઈ ગયું એટલે બહાર પણ છે લીંબોડી અને અંદર પણ હતી. અને આ લીમડાના ઝાડ પર પાછી બીજી લીંબોડી થઈ, એટલે લીંબોડી અંદર પાછો લીમડો થયો. એટલે બીજમાં અંદર પણ છે વૃક્ષ અને બહાર પણ છે, એવું તમને સમજાવવા માટે કહેવામાં આવે છે. આત્મા યથા પિંડે તથા બ્રહ્માંડે, નાનામાં નાના પિંડમાં છે, જીવમાં છે અને આખા બ્રહ્માંડમાં પણ છે. આત્મા કારણ રૂપે અનુસૂત છે, માટે બહાર પણ છે. તથા યથા પિંડે તથા બ્રહ્માંડે એવું જયારે કહેવામાં આવે ત્યારે સર્વત્ર છે, સર્વકાળે છે, સર્વ દેશે છે. આત્મા સમમ રૂપે છે, એટલે ઓછો વધતો નથી, બધામાં છે. આત્મામાં સજાતીય ભેદ નથી, સજાતીય ભેદ. લીમડો, પીપળો, આંબો આ એક જ જાતિના ભેદ કહેવાય. એવા ભેદ આત્મામાં નથી. આત્મામાં વિજાતીય ભેદ નથી, વિજાતીય વિભિન્ન જાતિઓમાં ભેદ. વૃક્ષ, પર્વત, નદી, તળાવ આ વિજાતીય ભેદ કહેવાય. અને આત્મામાં સ્વગત ભેદ પણ નથી.
સ્વગત એટલે પોતાની અંદર જ રહેલા ભેદ. એટલે આ મારું શરીર છે, મારા હાથ, મારું માથું, મારી આંખો, મારું પેટ, મારા પગ, આ આપણી અંદર રહેલા ભેદ કહેવાય. આવો કોઈ પણ પ્રકારના ભેદ છે નહીં. માટે આત્મા એક છે, અભંગ છે, અભેદ છે, છતાં અંદર બહાર સર્વત્ર છે. અધિષ્ઠાન રૂપે બહાર અને આરોપ રૂપે અંદર છે. આ આત્મા સંસારનું ભાસવું, સંસારનું જણાવવું એટલે જ ઈશ્વર રૂપી કારણનું કાર્યમાં અનુસૂત થવું. સંસાર જણાય છે તો કા, ઝાડ દેખાય છે તો કા, નદી વહે છે તો કા, સાગરમાં ભરતી આવે છે તો કા, તારાઓ દેખાય છે તો કા, તારાઓ ખરી પડે તો કા. એટલે આવું જે કંઈ દેખાય છે ને એ આત્માને લીધે જ આ દેખાય છે. અને એટલે જ આ સંસારનું ભાસવું, જણાવવું, દ્રષ્ટ થવું એ ઈશ્વર રૂપી કારણનું કાર્યમાં અનુસૂત થવું. ઈશ્વર જ આ બધું બની ગયો છે. એટલે તારાઓ ખરીને પડે પણ ખરા અને નવા ઉદય પણ પામે. ગોટલી, થોર, ડાળા, કેરી મોર રૂપે ભાસે છે. ખરેખર જયારે આપણે આંબો જોઈએ ને ત્યારે તમારી પાસે તત્વજ્ઞાન હશે ને તો તમે સમજશો કે આ ગોટલી જ છે, કારણ કે ગોટલીમાંથી જ આંબો થયો. તમે જયારે લીમડો જુઓ ત્યારે તમારે સમજવાનું કે આ લીંબોડી જ છે, લીંબોડીમાંથી જ આ આંબો થયો. હું કહું છું એ સમજાય છે કે નહીં? ખોટું ખોટું હાથો કહો, મને સારું લાગે એટલે હાથો કહો. તો જો આટલું તમને સમજાશે ને કે ગોટલી જ આંબો થઈ છે, ટેટો જ વડલો થયો છે, આ ગોટલો છે, આંબો થયો છે, આટલું સમજાશે તો તને સમજાશે ઈશ્વર જ આ સંસાર રૂપે ભાસે. ઈશ્વર બહાર નથી. આ ઈશ્વરનું સર્જન હોય તો એમાં પણ છે. એટલે આપણી બહેનો શ્રાવણ મહિનામાં વડલો હોય તો વડ સાવિત્રી વ્રત કરતી હોય એટલે કોઈ સૂતરનો દોરો લઈને ગોળ ગોળ ફરે, વડલાની પૂજા કરે. એ તો ખાલી ખાલી એ લોકોને જ્ઞાન નથી એટલે કોઈ સમજાયું નથી. વડની પૂજા નથી, એ ટેટાની પૂજા છે. એમ જગતમાં જેને જેની પૂજા કરશો એ ઈશ્વરની છે. ગયા વખતે મેં તમને એક ટાઈમ બેંકની વાત કરી હતી કે નથી કરી? એટલે બોલો તો ખરા, પણ મારી પાસે એક નામ આવ્યું નથી. હજુ કહું છું, નામ આપજો સેવા માટે. તો દાખલા તરીકે રમણભાઈ નું નામ, રમણભાઈ હું સમજાવવા માટે કહું છું. રમણભાઈ આશ્રમમાં આવ્યા, મને પૂછ્યું સામાજિક કોઈ સેવા હોય તો મેં કીધું જો આ ઝાડુ લઈ અને આ વાળી નાખ, એને ઓટલો વાળી નાખ્યો. અડધી કલાક થયો એટલે હું એના નામ પર લખી લઈશ 30 મિનિટ. પછી બીજી વાર આવ્યો, સમજી કે કામ હોય તો કહો. એટલે જા રસોડામાં વાસણ પડ્યા છે, ઉડકી નાખ. દરગ ઉડકી નાખ્યા, પોણી કલાક થઈ તો 45 મિનિટ ઉમેરી દઈશ. એટલે એનું બેંક બેલેન્સ સમયનું વધતું જશે. કોનું કોનું બોલો? રમણભાઈનું. આટલું બેંક બેલેન્સ હોય પછી રમણભાઈનું માથું દુખવા આવ્યું અને એની પાસે કોઈ સગું વાલું નહોતું તો મારા પર ફોન આવ્યો, તો તું ચિંતા ના કરીશ, હું રમણભાઈને મોકલી દઉં છું. આ તો રમણભાઈનું માથું દુખ્યું તો બીજાનું બેંક બેલેન્સ હશે એને મોકલી દઈશ. સમજ્યા તમે?
આ નામ ટાઈમ બેંક કહેવાય. અને ટાઈમ બેંકમાં તમે જેની સેવા કરશો ને એ ઈશ્વરની સેવા કરી, કારણ કે બધું જ ઈશ્વરનું સર્જન છે. માટે આમ ઈશ્વરને અડ્યા વગર, ઈશ્વરને નડ્યા વગર, ઈશ્વરને જડ્યા વગર સૌને દર્શન જે દે છે એ આત્માની ખોજ કરવી જોઈએ. એ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે. આ આત્માની ઈશ્વરની કેવી અજાયબી નો અકલ્પનીય કરિશ્મો છે. આવું જયારે મને સમજાયું ત્યારે મેં એક નાનકડી લીટીઓ 4 લીટી લખી. આત્મતત્વની ગહન ગંભીર અગોચર ચર્ચામાં હું કોણ? આત્મતત્વની ગહન ગંભીર અગોચર ચર્ચામાં હું કોણ અને ક્યાં? હવે પ્રશ્ન મારા મનમાં આવ્યો અને મેં પંક્તિઓ લખી નાખી. ન અરણ્યનું આશ્ચર્ય હું, ન ઉદ્યાનનું ઔદાર્ય હું, સૃષ્ટિ તણું માધુર્ય હું, અહંકારની કબર પર ખીલેલું ખેલતું મહેકતું બીડાયેલું કળી જેવું એક ફૂલ હું. આવું એક કાવ્ય મેં લખ્યું છે. અને મારા જીવનનું છેલ્લું અને મોટું કાવ્ય છે. જ્યારે ગુરુ પૂર્ણિમા આવશે ત્યારે તમને ખંડ કાવ્ય હું એકોક્તિ દ્વારા સમજાવવાનો છું. કોઈ વખત ના આવ્યા હોય એવાને પણ આવવાની છૂટ, ખાલી ગુરુ પૂર્ણિમા માટે. રૌદ્ર રૂપા દ્રૌપદી 61 ફૂલ સ્કેપ ઉપર અમારું ખંડ કાવ્ય છે. અને તમારી સમક્ષ હું કલાક સુધી સંભળાવીશ. રૌદ્ર રૂપા દ્રૌપદી કદાચ મારા જીવનનું આ છેલ્લું કાવ્ય છે. કારણ કે હવે તું ઉંમર પણ થઈ ગઈ છે, હવે શું લખવાનું બાકી છે? તો જ્યાં અહંકારની કબર પર દેહાભિમાન ભસ્મ છે, સાપેક્ષતા જ્યાં શાંત છે, સાપેક્ષતા જ્યાં સકર્ણ શાંત છે, અને બીજી વાર કે અહંકારની કબર પર ખીલેલું ફૂલ છે ત્યાં શાંત છે, સગડીનો સ. ઇન્દ્રિયો જ્યાં નિષ્ક્રિય છે, ત્યાં નથી અંદર કે નથી કઈ બહાર, ત્યાં નથી દ્વૈત કે ત્યાં નથી અદ્વૈત, નથી ત્યાં પિંડ કે નથી ત્યાં બ્રહ્માંડ, નથી કોઈ સાકાર કે નથી કોઈ નિરાકાર, નથી કોઈ ઉત્પત્તિ, નથી કોઈ પ્રલય. આ જ ઉપનિષદનું મોટો સિદ્ધાંત છે. આ ઉપનિષદ સાંભળવા ના મળે, નિષ્કર્ષ તમને કહી દીધો. ન નિરોધો ન ચોત્પત્તિ ચ ઉત્પત્તિ, ન નિરોધો ન ચોત્પત્તિ ન બધો ન ચ સાધક. કોઈ સાધક નથી અને કોઈ બંધનમાં નથી. ન મુમુક્ષુર ન વૈ મુક્ત, કોઈ મુમુક્ષુ પણ નથી અને કોઈ મુક્ત પણ નથી. ઇત્યેષા પરમાર્થતા. પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી આવું છે. આ છે માંડુક્ય કારિકા, નાનામાં નાનું ઉપનિષદ, એના પર મોટી કારિકા, અને એમાંથી તમને કહેવામાં આવે છે પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી જેમ વ્યવહારિક સત્ય જગત છે, પારમાર્થિક સત્ય સ્વપ્ન જેમ સૃષ્ટિ છે, તેમ જે અંતિમ અભંગ અભેદ પારમાર્થિક સત્ય છે, પારમાર્થિક સત્ય પરમાત્મા, એમાં નથી ઉત્પત્તિ કે નથી પ્રલય, નથી ભાવ કે નથી અભાવ, નથી બંધન કે નથી મોક્ષ, નથી મુમુક્ષુ કે નથી જીવન મુક્ત. છે આવું જાહેર કરનાર, છે આવું જાહેર કરનાર વાચાતીત અનિર્વચનીય અગોચર તત્વ, સત્યોનું સત્ય, તત્વોનું તથ્ય, જે હું જ છું, અંદર પણ નથી, બહાર પણ નથી, નજીક પણ નથી, સુદૂર પણ નથી. આ મારો સાક્ષાત્કાર. હવે આખું મંત્ર છે. આવી રીતે આપણે ઈશાવાસ્યના આ મંત્રને પૂરો કરીએ છીએ, પૂર્ણાવતિ કરીએ છીએ. સમય પણ આપણને વધુ જવાબ નથી આપતો. આગળની વાત
છઠ્ઠા મંત્ર પર કરવામાં આવશે. તો શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.